નમસ્કાર, ગઢવી કેરિયર ગાઈડન્સમાં આપનું સ્વાગત છે। ગુજરાતી સાહિત્યની અંદર આવતા અલંકાર, જે અલંકારની અંદર ધોરણ 10થી લઈ અને ધોરણ 12 સુધી એ એક વ્યાકરણ તરીકે આપણે ભણતા હોઈએ, એને જ્યારે ગુજરાત સરકારની પરીક્ષા આપતા હોઈએ ત્યારે યુપીએસસી, જીપીએસસી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને પીએસઆઈ આ બધી પરીક્ષાની અંદર યુપીએસસીની જે કમ્પલસરી પેપર હોય એની અંદર અલંકાર આવતા હોય, પીએસઆઈના જે મુખ્ય પરીક્ષાનું પેપર હોય એમાં આવતા હોય, અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું કોઈ પણ જે પેપર વહીવટી બાબતનું હોય, તલાટી છે, કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, એવા દરેક પેપરની અંદર એના અલંકાર આપણને જોવા મળતા હોય। અહીંયા અલંકારની આપણે જે શરૂઆત કરીએ એ અલંકારની શરૂઆત માટે થઈ અને એનો પ્રાથમિક જે ઓળખ કહી શકાય, અલંકાર કોને કહેવાય, એના વિશેની માહિતી આપણને મુકેશભાઈ પરીખ આપશે। અલંકાર અલંકાર શબ્દ અલમ વત્તા કૃ એ ધાતુ પરથી આવેલ છે। તેનો અર્થ આભૂષણ અથવા અલંકાર એટલે ઘરેણા એવો થાય છે। જે રીતે સ્ત્રીના દેહને ઘરેણાથી અલંકારથી સજાવવામાં આવે છે, એ જ રીતે કાવ્યના ભાવને આ રીતે અલંકારથી સજાવવામાં આવે છે। એટલે એની અંદરથી એક ચમત્કૃતિ સજાય અને કાવ્યની અંદર રસ પડે છે। મનના ભાવ કે વિચારને સ્ફુટ કરવા માટે, સચોટતાથી, વેધકતાથી પ્રગટ કરવા માટે આ રીતે અલંકારો વપરાતા હોય છે। હવે અલંકાર સમજવા માટે એના મુખ્ય 3 શબ્દો છે: ઉપમેય, ઉપમાન અને સાધારણ ધર્મ। તો ઉપમેય જેની સરખામણી કરવામાં આવે છે એને ઉપમેય એવું કહેવાય છે। જેની સાથે સરખામણી કરવામાં આવે છે એ ઉપમાન, અને સાધારણ ધર્મ એટલે કે બંને વચ્ચે કોમન બાબત છે એ છે। આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ। આલિયાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, એક એવું ઉદાહરણ લઈએ છીએ તો ઉપમેય આની અંદર શું થશે? આલિયાનું મુખ એ ઉપમેય છે, ઉપમાન એ ચંદ્ર છે, ચંદ્ર સાથે સરખાવવામાં આવે છે, અને સાધારણ ધર્મ એટલે બંને વચ્ચે જે વસ્તુ છે એ સુંદર કોમન શબ્દ છે તે। તો આ 3 શબ્દો દરેક અલંકારની અંદર હશે। હવે અલંકારના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે: શબ્દાલંકાર અને અર્થાલંકાર। તો શબ્દાલંકાર એટલે શું અને અર્થાલંકાર એટલે શું? તો શબ્દાલંકાર તો જે અલંકારની અંદર માત્ર શબ્દ દ્વારા ચમત્કૃતિ સધાય, એટલે કે શબ્દથી જ એનો આખો જ અર્થ બદલાતો હોય, કંઈક અલગ જ લાગતો હોય, ત્યારે એ જે અલંકાર બને છે એને શબ્દાલંકાર કહીએ છીએ। ક્યારેક એવું હોય કે કોઈ શબ્દ દ્વારા નહીં પરંતુ આખો અર્થ, એનો અર્થ જ ખબર પડી જાય, તો એવો જે અલંકાર હોય એને અર્થાલંકાર તરીકે આપણે ઓળખીએ છીએ। તો આજે આપણે બંનેના વિશેષ પ્રકારો જે છે એ પ્રમાણે જોઈશું। તો શબ્દાલંકારની આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રકારનો જે શબ્દ એટલે કે પ્રથમ વર્ણ જે આપેલો હોય એના આધારેથી એને ઓળખી શકાતો હોય। 3 થી 4 પ્રકાર એટલે કે 4 પ્રકાર એના ટોટલ આપેલા છે: એક વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ। વર્ણાનુપ્રાસ જે આપેલો હોય એની અંદર પ્રથમ વર્ણ, બીજા નંબરનો વર્ણ અને સૌથી છેલ્લો આ વર્ણ રિપીટ થતો એને વર્ણાનુપ્રાસ કહીશું। શબ્દાનુપ્રાસમાં આખો શબ્દ જે હોય એ બીજી વખત ત્યાં આવતો હોય એને શબ્દાનુપ્રાસ તરીકે આપણે ગણીશું। આંતરપ્રાસનો મતલબ એવો થાય કે આખી જે કવિએ કડી ગાયેલી હોય એમાં પહેલી જે કડી પૂરી થાય એ શબ્દ અને બીજી નવી કડી શરૂ થાય એ બેની વચ્ચેનો શબ્દ એક સરખો, એટલે કે એના પ્રાસને મેળવતો બનાવવામાં આવેલો હોય એને આપણે આંતરપ્રાસ કહીશું। અને અંત્યાનુપ્રાસ મોટા ભાગે જે આરતી ગાવામાં આવતી હોય એ આરતીની અંદર સૌથી છેલ્લે એક સરખા જે શબ્દ આવતા હોય એ એક સરખા શબ્દોને આપણે અંત્યાનુપ્રાસ વિશે યાદ રાખીશું। અહીંયા વર્ણાનુપ્રાસ વિશે આપણે સંપૂર્ણ ડિટેલ એની જોઈશું। વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ, પહેલાંના સમયમાં એને વર્ણ સગાઈ તરીકે ઓળખવામાં આવતું। તો આની અંદર મુખ્ય તમે જોશો તો કે વર્ણ, કોઈ પણ તમે અલંકાર હોય કે સમાસ હોય તો એનો મુખ્ય શબ્દ પકડો એટલે તમને એ અલંકાર કે સમાસ વિશે ખબર પડી જાય। અહીંયા વર્ણ એટલે એક જ અક્ષર, તો અહીંયા વર્ણ સગાઈ અથવા વર્ણાનુપ્રાસ એટલે એકનો એક વર્ણ વારંવાર આવે ત્યારે આ વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર બને છે। કોઈ પણ એક પંક્તિમાં એકનો એક વર્ણ એ વારંવાર રિપીટ થતો હોય ત્યારે આ અલંકાર બને છે। હવે આપણે તેના ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ લઈશું કે કાળા કરમનો કાળું મોહન કાળું એનું નામ। તો અહીંયા તમે જોશો તો ક એ માત્ર એક વર્ણ જોવાનો, આખો શબ્દ જોવાનો નથી, કારણ કે જો એક શબ્દ આપણે જોઈશું તો એ આખો જ અલંકાર બદલાઈ જાય છે। મીઠા મધુને મીઠા મોર લારે લોલ, મ વારંવાર એકનો એક વર્ણ એ બેવડાય ત્યારે આ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે। આમ કોઈ પણ પંક્તિ હોય અથવા તો વાક્ય હોય એની અંદર જોતા જ પહેલાં તો ખબર પડી જાય, એકદમ સરળ રીતે સમજી શકાય એવો છે અને આવડી જાય એવો છે, અને વારંવાર પરીક્ષામાં પણ પૂછાતો હોય છે। તો એ આ વર્ણાનુપ્રાસ અલંકાર છે। આંતરપ્રાસ અલંકારની આપણે વાત કરીએ તો જેમ પહેલાં વાત કરી કે ભાઈ એક કોઈ કવિ દ્વારા ગાવેલી જે કડી હોય એનો પ્રાસ મેળવવા માટે થઈ અને વચ્ચે એક સરખો શબ્દ આવતો હોય। વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો, અહીંયા જે 2 શબ્દ આવે જે અને તે
એક સરખો એનો પ્રાસ બેસતો હોય. બીજું એક છે જાણી લે જગદીશ શીશ સદગુરુને નામે. એટલે અહીંયા જે આપણું શીશ છે એ સદગુરુ એટલે કે ગુરુને નમાવાનું છે, એના માટે અહીંયા દિશ અને શીશ એ બે શબ્દ છે એનો પ્રાસ મેળવવામાં આવ્યો. મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. આ જે છે એ આવ્યા અને લાવ્યા એ બે શબ્દ આપણે જોઈશું તો વચ્ચે પ્રાસ એનો બેસતો છે. ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલ ને શંખ મૃદંગ. જ્યારે કોઈ ગુરુ કોઈ વ્યક્તિના ઘેર બોલાવવામાં આવે ત્યારે એને ધામધૂમથી બોલાવવામાં આવતા હોય, એટલે અહીંયા ગાતા અને વાતા એટલે કે ગાતા ગાતા બધા આવતા હોય, વાતો કરતા આવતા હોય, એમાં ગાતા વાતા જે શબ્દ છે એને વચ્ચે ભેગો કરી એનો પ્રાસ અહીંયા બેસાડવામાં આવ્યો. આ પ્રકારની કોઈ પણ કવિ દ્વારા ગાયેલી જે કડી હોય એમાં આંતરપ્રાસ એટલે કે મધ્યનો પ્રાસ બેસાડવામાં આવ્યો હોય એને આપણે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખીશું. શબ્દાનુપ્રાસ અલંકાર. શબ્દ એકનો એક શબ્દ વારંવાર આવે ત્યારે આ અલંકાર બને છે. એની જોડે યમક અલંકાર પણ સંકળાયેલો છે. તો જ્યારે કોઈ પંક્તિમાં એકના એક શબ્દનું પુનરાવર્તન થાય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા જો. તો અહીંયા એકનો એક શબ્દ એટલે કે હળવે 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 અને હરજી, તો એ બધા જ એકનો એક શબ્દ વારંવાર આવે છે એટલે આપણે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. બીજું એક ઉદાહરણ છે પ્રેમની 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 મને વાગી કટારી પ્રેમની. તો અહીંયા પ્રેમની 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 3 વખત અને પાછળથી 1 વખત આખો શબ્દ બેવડાય છે. વર્ણાનુપ્રાસ અલંકારમાં શું હતું કે એક વર્ણ હતો અને અહીંયા શબ્દ છે, તો આ બંનેને તમે જોડે જોડે લેશો એટલે ખબર પડશે કે આ વર્ણ હતો અને આ શબ્દ છે. તો એ રીતે પણ તમે સમજી શકો છો કે આ વર્ણાનુપ્રાસ અને આ શબ્દાનુપ્રાસ અલંકાર છે. હવે કેટલીક વાર એવું થાય છે કે શબ્દ એક જ હોય, વાક્યમાં 2 રીતે વપરાયો હોય, 2 વખત વપરાયો હોય અને બંને જગ્યાએ એનો અલગ અર્થ થાય ત્યારે યમક અલંકાર એ બને છે. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા. તો તમે જુઓ અહીંયા 2 વખત અખાડા શબ્દ આવે છે. પહેલી વાર અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા. તો પહેલો શબ્દ છે એ અખાડો એટલે કુસ્તી એનું જે મેદાન હોય છે, જે સ્થળ હોય છે એને એ અખાડા એ રીતે પ્રયોજાયેલું છે. જ્યારે બીજી વખતે જે અખાડા છે એટલે કે પ્રયત્નો કર્યા, વ્યર્થ પ્રયત્નો કર્યા એ અર્થમાં વપરાયેલું છે. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. અહીંયા ચોપડી 3 વખત આવે છે, પરંતુ પહેલા આવે છે જે શબ્દમાં કે જે વાંચે ચોપડી, ચોપડી એટલે પુસ્તક. તો અહીંયા એવો અર્થ છે કે જે પુસ્તક વાંચશે એ ચોપડી ચોપડી ખાય, એટલે કે જે ભણશે એ કમાશે અને એ ચોપડી ચોપડી એટલે કે સામાન્ય રીતે આપણે જે રોટલી હોય છે એના ઉપર બટર કે ઘી લગાવતા હોય છે, તો જે ભણશે જે મહેનત કરશે એ આગળ જશે અને એ રીતે એને સારી રીતે જીવન જીવવા મળશે એવો અર્થ અહીંયા અભિપ્રેત છે. નકશામાં જોયું તે ન જાણે જોયું કશામાં. નકશો એટલે આપણે જે આખો નકશો બનાવવામાં આવે છે કોઈ પણ સ્થળનો હોય અથવા આખી દુનિયાનો અને આખી પૃથ્વીનો જે નકશો હોય છે એ રીતે એ નકશામાં જોયું ન તે કશામાં. તો જે વસ્તુ આની અંદર જોયું છે એ બીજી કોઈ જગ્યાએ જોયું નથી. તો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે એક જ શબ્દ હોય, વાક્યમાં 2 વાર વપરાયો હોય અને બંને જગ્યાએ એનો અર્થ અલગ થાય ત્યારે યમક અલંકાર બને છે. હજુ તમે બીજો એક અલંકાર જોશો ત્યારે તમને ખબર પડશે કે એમાં અને આમાં આ બંને તમે જોડે જોડે કમ્પેર કરશો એટલે ખબર પડશે એ અલંકારની અંદર આખો જે એક શબ્દ આવશે એના 2 અર્થ હશે. એ આપણે આગળ જોઈશું. અંત્યાનુપ્રાસ અલંકાર. અંત્યાનુપ્રાસ અલંકારની આપણે વાત કરીએ તો સૌથી છેલ્લે જે 2 શબ્દ જોડવામાં આવતા હોય અને એક સરખા જ લાગતા હોય એને આપણે અંત્યાનુપ્રાસ કહીશું, કેમ કે સૌથી છેલ્લું જે આપેલું હોય એના અંતની અંદર એ જોવા મળતા હોય. ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ જોજો રે મોટાના બોલ ઉજ્જળ ખેજે ખેડે બાજો ઢોલ. એટલે ઢોલ અને બોલ આ 2 શબ્દ છે એક સરખા લાગે. ગાવાળી વ્યક્તિ જે હોય એના કરતાં સાંભળવાળી વ્યક્તિને ખબર પડી કે નહીં પડી, પણ બોલ અને ઢોલ એ લ શબ્દ ઉપરથી એનો આખો પ્રાસ જે બેસતો હોય એવું એને લાગે. બીજું છે જામી ગઈ તરલ ઘોર કરાલ રાત. તો અહીંયા કરાલ અને રાત આ 2 શબ્દ છે, તો ત અને લ છૂટો હોવા છતાં પણ જ્યારે એ શબ્દ આપણે બોલીએ ત્યારે લાસ્ટ જે આનો અક્ષર હોય એ આપણને ત્યાં એક સરખો જોવા મળતો હોય. લાગી બધે પ્રસરવા પૂર માહી વાત. તો અહીંયા જે વાત શબ્દ છે એનો ત્યાં પ્રાસ બેસાડવામાં આવેલો છે. દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં ઘાતક દૃષ્ટ છેક. એક અને છેક આવા જે શબ્દ આપેલા છે એ શબ્દના આધારે એનો જે અંતરનો જે પ્રાસ છે એ ત્યાં બેસાડવામાં આવતો હોય. એટલે આપણે જોઈએ તો કોઈપણ પ્રકારની જે આરતી હોય અથવા તો અન્ય કોઈ બીજી કડી હોય એમાં છેલ્લા જે શબ્દ હોય એક સાથે પ્રાસ બેસે એટલે એને અંત્યાનુપ્રાસનો મતલબ અંત ઉપર જે પ્રાસ બેસાડવામાં આવતો હોય એ પ્રાસની આપણે અહીંયા વાત કરી છે. ઉપમેયને ઉપમાન હોવાની સંભાવના જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. હવે ઉત્પ્રેક્ષા અલંકાર સમજવા માટે મુખ્ય 3 શબ્દો મહત્વના છે. જાણે રખે શકે આ રીતે આ 3 શબ્દો જો સમજીએ તો એ વાક્યની અંદર હોય તો પણ સીધી રીતે આપણે એ સમજાઈ જાય કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે.
હવે એના ઉદાહરણ જોઈએ. વસંત ઋતુ આવે છે ત્યારે એનું જે આગમન થતું હોય છે એટલે જાણે આ જે ડાળ હોય એ જાણે આખી જ એનો રસ્તો ના હોય એની સરસ મજાની એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ધૈર્ય તો જાણે સાક્ષાત આઇન્સ્ટાઈન. તો આ એક નામ છે, તો એ નામ જાણે આઇન્સ્ટાઈન એક જીનિયસ વ્યક્તિ છે, તો એ એના જેટલો છે તો એવી સંભાવના વ્યક્ત કરવાનું કે એના જેવો જ ના હોય. તો મુખ્યત્વે જ્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય ત્યારે આ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉપમા અલંકારની આપણે વાત કરીશું. ઉપમા અલંકારના શબ્દની અંદર ઉપમા, કોઈ પણ ઉપમા આપવામાં આવે, એક જે છે એને બીજા જેવું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે, એક માત્ર ગુણના કારણે એક સરખી ઉપમા આપવામાં આવે. એના અહીંયા પ્રત્યે આપણે જોઈએ તો જેવું, જેવી, જેવો, સમાન, સરખો, સો, જેમ, સમોવડું, પેઠે, સી, સદસ્ય, તુલ્ય, સમૂહ, આવા જે ઉપાસૂચક શબ્દો હોય એના દ્વારા આપણે એ કોઈ પણ ઉપમા અલંકાર આપ્યો હોય તો આપણે એને ઓળખી શકતા હોય. આપણે એનું ઉદાહરણ લઈએ કે ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. જેમ શબ્દ એટલે કે ડોહો એ જે શબ્દ છે એ ખેડા જિલ્લા પ્રોપરની અંદર જોવા મળતો કે ભાઈ ડોહો જે હોય એક વન ટાઈપ ઓફ વળી ગયેલું જે વૃક્ષ હોય એ પ્રકારનું શરીર, પણ જ્યારે સોટા જેમ એટલે એકદમ સીધું સ્ટ્રેટ, એ જ્યારે ચાલવા લાગે તો એક જ ગુણ કે ભાઈ સોટાનો ગુણ તો સીધું અને ડોહો જે ચાલવા લાગે એના માટે સીધું. તો એ એક ગુણના કારણે એને અહીંયા આજે ઉપમા આપવામાં આવી. બીજી એક વાત કરીએ કે શરૂઆતમાં એ લોકો પીળાચટ વાઘ જેવા લાગતા હતા. એટલે લોકો એટલે વ્યક્તિઓ જતા પીળાચટ વાઘ જેવા લાગતા હતા, એટલે વાઘનો રંગ પીળો હતો જેવા શબ્દ આવ્યો, એટલે વ્યક્તિનો પીળો રંગ અને વાઘનો પીળો રંગ ત્યાં સરખાવવામાં આવ્યો. બીજું, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. અહીંયા એવું કીધું કે દમયંતી અને ચંદ્ર એટલે ચંદ્રની સાથે એનું મુખ જે હતું એ સરખાવવામાં આવ્યું. ચંદ્ર જેવું છે એટલે એની સાથે એકમાત્ર સરખામણી કરી, ચંદ્ર છે જ નહીં પણ જેવું છે એવી સરખામણી કરી. બીજી એક આપણે વાત કરીએ, સામળ કહે બીજા બાપડા પહાણ સરીખા પારખ્યા. કોઈ બીજા વ્યક્તિ હોય એને જેને દુઃખ થતું હોય એ જ્યારે દુઃખ સહન કરે ત્યારે પથ્થર જેમ સહન કરતો હોય એ પ્રકારે પહાણ સરીખા પારખ્યા, એટલે વ્યક્તિ અને પહાણને એક સરખા બતાવવાનો જેમ શબ્દ વાપરી ત્યાં પ્રયત્ન કરવામાં આવ્યો. ધીમે ધીમે તે ડગ ધરતો કોઈ મત ગજેન્દ્રની માફક. ધીમે ધીમે ડગ ધરતો તે કોઈ મત ગજેન્દ્રની માફક, એટલે કે કોઈ હાથી જેમ આરામથી જતો હોય એમ એ વ્યક્તિ જતો. આ બે ગુણ શાંતિનો આપણને અહીંયા બતાવવામાં આવ્યો છે. પગલું લાખ વિનાનું ઊંટના જેવું પડતું. અહીંયા જેવું શબ્દમાં પગલું એટલે કે ઊંટનું જે પગલું હોય એનું કોઈ લાખ ના હોય, એ પડે છૂટું, એના જરૂરિયાત મુજબના પગલાં ભરતું હોય, રણની રેતીમાં અલગ અલગ હોય, એટલે ત્યાં લાખ જેવું એ અહીંયા જેવું શબ્દથી એની સાથે સરખાવવામાં આવ્યું છે. એટલે કે અહીંયા જેવો, જેવી, જેવું અને કોઈ એક ગુણ ધર્મના કારણે જ્યારે બે વસ્તુને માત્ર સરખાવવામાં આવે ત્યારે એને ઉપમા આપીએ એવું કહેવાય અને એને ઉપમા અલંકાર તરીકે આપણે ગણીશું. વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ અને સ્તુતિ એટલે કે નિંદા દ્વારા પ્રશંસા અને પ્રશંસા દ્વારા નિંદા, આવી બંને બાબત છે. પહેલાં વખાણ કરવામાં આવે અને પછી નિંદા કરવામાં આવે, અથવા તો પહેલાં નિંદા કરવામાં આવે અને પછી પ્રશંસા કરવામાં આવે, ત્યારે આ વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. ઉદાહરણ જોઈએ. વાહ શું તમારી બહાદુરી, વંદો જોઈને નાઠા. તો પહેલાં તમને એવું જોવા મળે કે વાહ શું તમારી બહાદુરી, એવું લાગે કે જાણે વખાણ કરવામાં આવે છે, અને પછી કહેવામાં છે તમે વંદો જોઈને નાઠા, એટલે વંદો એક નાનકડું જીવજંતુ જોઈને નાસી ગયા છો, તો અહીંયા તમારી નિંદા કરવામાં આવી છે. તમે ખૂબ હોશિયાર, ગુજરાતીમાં માત્ર 3 માર્ક્સ લાવ્યા. તો પહેલાં શું કર્યું છે? વખાણ. તો તમે ગુજરાતીમાં તો ખૂબ હોશિયાર છો એવા વખાણ કર્યા છે. ત્યારબાદ માત્ર 3 માર્ક્સ લાવ્યા છો એટલે અહીંયા નિંદા છે. તો શરૂઆતમાં વખાણ કર્યા છે અને પાછળથી નિંદા કરી છે. ધન્ય તમારી બહાદુરી, એક અબળાને મારી. બહાદુરી તમે પહેલાં શરૂઆતમાં વખાણ કરવામાં આવે છે અને પછી કે એક અબળાને મારી છે, તો અહીંયા તમારી એક નિંદા કરવામાં આવે છે. તો ધન્ય છે તમારી જનેતાને કે આવા પથરા પાક્યા. પહેલાં વખાણ છે અને પાછળથી જનેતાને પથરા પાક્યા એટલે તમારી નિંદા કરવામાં આવે છે. તો શરૂઆતમાં વખાણ, પાછળથી નિંદા. પીહુને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. તો શોખ બતાવો એટલે પહેલાં વખાણ કરવામાં આવે છે, છેલ્લી પાટલી પર, એટલે છેલ્લી પાટલી પર કોણ બેસતા હોય? મોટાભાગે ઓછું આવડતું એવા વિદ્યાર્થી, એવું અહીંયા અર્થ અભિપ્રેત છે. તો શરૂઆતમાં વખાણ કરવામાં અને પાછળથી નિંદા કરવામાં આવે. જનક માય કાંગલો નથી, પાપડ તોડ પહેલવાન છે. પહેલાં એવું કહેવાય, માય કાંગલો શબ્દથી એની નિંદા કરવામાં આવે છે અને પછી કે પાપડ તોડ પહેલવાન છે, પહેલવાન બતાવવામાં આવે છે, પણ અંતે તો એની નિંદા જ છે. દર્શન ખરો પહેલવાન છે, ઉગતો બાવળ કૂદી ગયો. પહેલાં શું લાગશે? વખાણ કર્યા છે કે એ તો બહુ પહેલવાન છે, જબરજસ્ત છે, અને પછી કહે કે ઉગતો બાવળ કૂદી ગયો. તો ઉગતો બાવળ એટલે નાનો બાવળ, તો એને કૂદવું એ કંઈ બહાદુરી નથી. એટલે પહેલાં વખાણ અને પછી એની નિંદા કરવામાં આવે છે.
રાહુલ બીજા નંબરના સ્થાનનો કટ્ટર વેરી છે. રાહુલ બીજા નંબરના સ્થાનનો કટ્ટર વેરી છે. બીજા નંબરનું કટ્ટર વેરી હોવું એટલે એનો મતલબ છે કે એ પ્રથમ નંબરે જ આવે છે. તો અહીંયા વખાણ દ્વારા પહેલાં વખાણ કરવામાં આવે, પછી એની નિંદા કરવામાં આવે, અને કેટલીક વાર પહેલાં નિંદા કરવામાં આવે અને વખાણ કરવામાં આવે, ત્યારે આ વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. અનન્વય અલંકારની આપણે વાત કરીએ તો અહીંયા કોઈ એકનું એક જ પદ હોય અને એ બીજી વખત રિપીટ થતું હોય, એટલે કે કોઈ એક વસ્તુ જે દુનિયાની અંદર હોય એ બીજી કોઈ જ જગ્યાએ જ્યારે જોવા ના મળે, તો એવા શબ્દ પ્રયોગ અથવા તો એવા ઘરેણા સ્વરૂપે અલંકાર સ્વરૂપે આપણે એને વાપરતા હોય તો એને અનન્વય અલંકાર કહીશું. એના આપણે થોડા ઘણા ઉદાહરણ જોઈએ. માં તે માં, માનું સ્વરૂપ ક્યારે દુનિયામાં કોઈ વ્યક્તિ લઈ શકે નહીં, ભગવાન પણ લઈ શકતા નથી. માં તે માં એ શબ્દ. દમયંતીનું મુખ તે દમયંતીનું મુખ. અહીંયા ઘણી બધી આપણી જે જૂની વાર્તાઓ હતી, નાટકો હતા, એમાં દમયંતીના મુખને ચંદ્ર સાથે સૌથી પહેલાં સરખાવવામાં આવ્યું, ત્યાર પછીના દરેક પાત્રોના મુખને સરખાવવામાં આવ્યું. એટલે સૌથી પહેલાં ક્યાંય પણ જગ્યાએ તમે જોશો તો શબ્દ હશે દમયંતીનું મુખ તે દમયંતીનું મુખ. ગાંધીજી એટલે ગાંધીજી. ગાંધીજી જે થઈ ગયા, હવે એવું કોઈ વ્યક્તિ સત્યને આટલું પકડીને ચાલનારું બનશે, એટલે ગાંધીજી એટલે ગાંધીજી જ. આ એક આખું આપણે અનન્વયની અંદર બીજું કોઈ તમને ગાંધીજીનું સ્વરૂપ જોવા મળશે ને એ જોવા મળ્યું. ભગવાન એટલે ભગવાન, સમગ્ર દુનિયાની રચના કરનાર, જે વિસર્જન પણ કરે અને સર્જન પણ કરે. ભગવાન જે છે એક અદ્રશ્ય, એના જેવું કોઈ બની શકતું નથી, એવું કોઈ સૃષ્ટિ ઊભી કરી શકતું નથી. એક જ શબ્દ ભગવાન એટલે ભગવાન. બીજું આપણે જોઈએ તો રમત એટલે રમત. રમત જે છે એમાં જીત થાય, હાર થાય, ખેલદિલી હોય, અને છતાં પણ એની અંદર એક પ્રકારે જોનારી વ્યક્તિને અને રમનારી વ્યક્તિને મજા આવે. એટલે રમત એટલે રમત, એનું કોઈ વાસ્તવિક સ્વરૂપ નહીં, એને રમત જ કહેવાય. એટલે કે એ જે છે એ બીજું કશું એના જેવું રમત જેવું બની શકતું, એટલે રમત એટલે રમત. સત્ય એટલે સત્ય. સત્ય એટલે એક એવું કે જે નકરી વાસ્તવિકતા, વાસ્તવિકતાને ક્યારે છુપાવી શકાતી, આજે નહીં તો કાલે એ બહાર આવી જતી હોય, અને એ ગમે એટલું એને ખોટું બનાવે છતાં પણ એટલે એના માટે સત્ય એટલે સત્ય. અહીંયા અનન્વય અલંકાર એ બને છે. બીજું માં તે માં, બીજા વગડાના વા. આ જે વાક્ય પ્રયોગ છે એમાં માં શબ્દને બીજી વખત ત્યાં બતાવવામાં આવ્યો કે માં એ માં જ છે, બાકી બીજી કોઈ જે ચીજ વસ્તુ અથવા તો અન્ય કોઈ માનવી કે અન્ય કોઈ સ્વરૂપ એ માનું જગ્યા લઈ શકતું. એટલે માં તે માં એ જે અલંકાર છે આ અનન્વય, એની અંદર આપણને જોવા મળે છે. બીજું ગુજરાત એટલે ગુજરાત. આ જે શબ્દ આપ્યો તો ગુજરાત રાજ્ય જેવું છે એવું ભારતના 29 રાજ્યની અંદર છે નહીં, બરાબર. એટલે ગુજરાત એટલે ગુજરાત એવું અલગ જ આપણને ત્યાં આખું એ જે અનન્વય અલંકારનું ઉદાહરણ જોવા મળે. છેલ્લું આકાશ એટલે આકાશ. આકાશ જે ઉપર છે એવું આપણે ડુપ્લિકેટ અથવા તો કૃત્રિમ રીતે બનાવી શકતા નથી, એટલે આકાશ એટલે આકાશ એ વિસ્તરેલું વિશાળ એ અનન્વય અલંકાર માટે એનો ઉપયોગ થાય. આ પ્રકારના અનન્વય અલંકારના ઉદાહરણ છે. ઉપમેયને ઉપમાનની બાબતમાં ચઢિયાતું બતાવવામાં આવે છે ત્યારે એ વ્યતિરેક અલંકાર થાય છે. હવે આની અંદર કોઈ પણ એક ગુણધર્મ, એના માટે આપણે અમુક શબ્દો નક્કી કર્યા છે કે ભાઈ કોમળતા હોય તો કોમળતા બતાવવા માટે આપણે ફૂલ, કે ભાઈ ફૂલ જેવું કોઈ કોમળ ના હોય, પણ જ્યારે ફૂલથી એ કોમળ એવું દર્શાવે ત્યારે આખો વ્યતિરેક થઈ જાય છે, એનો અતિરેક થાય છે એવું સમજી શકાય. તો આવા જે વાક્યની અંદર, જે પંક્તિની અંદર આવું એક જે ગુણધર્મ આપણે જેના નક્કી કરેલા હોય અને એના કરતાં એને એ આખો વિરોધ અર્થ દર્શાવવામાં આવે અથવા એનાથી ચઢિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર થાય છે. બાપુનું હૃદય ફૂલથી એ કોમળ. હવે જો અહીંયા હૃદય અને ફૂલ આ બે શબ્દો છે, તો બાપુનું હૃદય એ ફૂલથી એ કોમળ. ફૂલ આપણે કોમળતા માટે એક નક્કી કર્યું છે કે ભાઈ ફૂલ જેવું કોમળ. કોઈ પણ વસ્તુ બતાવી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ ફૂલ એ કોમળ છે, તો અહીંયા એક હૃદયને ફૂલ કરતાંય વધુ કોમળ દર્શાવવામાં આવ્યું છે, એટલે અહીંયા વ્યતિરેક અલંકાર થાય છે. કમળ થકી કોમળું રે બેની અંગ છે એનું. હવે કમળ એ કોમળતા માટે આપણે લીધું છે, તો કમળ થકી કોમળું, તો એનું રે બેની અંગ છે એનું અંગ, એનું શરીર એ કેવું છે એ દર્શાવે. તો કે ભાઈ કમળ છે એના કરતાંય એકદમ નરમ છે, એના કરતાંય સુંવાળું છે, એ અર્થમાં અહીંયા લીધું છે. એટલે આખો વ્યતિરેક થાય છે, જે આપણે ગુણધર્મની બાબતમાં નક્કી કરેલો છે એના કરતાં એ વધી જાય છે. હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી એ પણ મોટાજી. હવે આપણે સામાન્ય રીતે એવું કે હલકામાં હલકું શું છે કે પારેવું એક પક્ષી, કબૂતર, એની પાંખ એકદમ હલકી વસ્તુ છે, એકદમ નરમ છે. તો એના કરતાં શું છે કે હલકા તો પારેવાની પાંખથી, એના કરતાં પણ હલકી વસ્તુ છે. મહાદેવથી એ પણ મોટાજી. હવે આપણે મોટામાં મોટા દેવને મહાદેવ તરીકે નક્કી કર્યા છે, એનાથી કોઈ મોટું હોઈ શકે નહીં, પરંતુ અહીંયા શું કહે છે કે મહાદેવથી મોટાજી, એટલે આખો વ્યતિરેક થઈ જાય છે. મિહિરની વાણી તો અમૃતથી મીઠી. આપણે મીઠાશ માટે એવું કીધું કે અમૃત એ મીઠું, તો અહીંયા શું કીધું કે મિહિરની વાણી તો અમૃતથી એ મીઠી. અમૃત કરતાં એને ચડિયાતું બતાવવામાં આવ્યું છે, ત્યારે અહીંયા વ્યતિરેક થાય છે.
પારુલનું શરીર તો ફૂલથી કોમળ છે, ફૂલથી હલકું છે. આપણે એમ કે હલકામાં હલકું એકદમ નાજુક હોય તો ફૂલ છે, તો એના શરીરને એવું કીધું છે કે એ ફૂલ કરતાંય એકદમ હલકું છે. વઢકણી વહુ, જીભ તો અંગારાથી ગરમ છે. તો અંગારો, ગરમ વસ્તુ માટે આપણે અંગારોનું ઉદાહરણ છે કે ગરમમાં ગરમ શું હોય તો કે ભાઈ અંગારો. તો આ અંગારાથી પણ જ્યારે વધુ ગરમ બતાવે, એટલે કોઈ પણ શબ્દ આપણે લીધેલો હોય ગુણધર્મની બાબતમાં, એના કરતાં જ્યારે અતિરેક થઈ જાય, એ ચડિયાતું થઈ જાય, ત્યારે આ અલંકાર બને છે. છેલ્લું એક ઉદાહરણ છે, શેઠની ઉદારતા ભામાશા કરતાં વધારે હતી. તો ભામાશા જે હતા એ આપણે ઉદારતા માટે એક લીધેલા છે કે એ સૌથી સારામાં સારા ઉદાર વ્યક્તિ હતા. હવે એમના કરતાં પણ આ શેઠ એમને ચડિયાતા બતાવીએ છીએ, એટલે એ વ્યતિરેક અલંકાર થાય. સજીવારોપણ અલંકારની આપણે વાત કરીશું. સજીવારોપણ અલંકાર એટલે કોઈ પણ નિર્જીવ વસ્તુની અંદર જીવ આવતો હોય એ પ્રકારે એનો વાક્ય પ્રયોગ થાય, એને આપણે સજીવારોપણ કહીશું. ધારો કે લાઇટ જઈ હોય અને પાવર આવે તો આપણે એમ કે પંખામાં જીવ આવવો. પંખામાં જીવ આવે એટલે પંખામાં જીવ આવતો જ નથી, એ પાવર ગયો હતો, પાવર આવે, પંખો ફરવા લાગ્યો, એટલે એના કારણે થઈ અને શબ્દ પ્રયોગ થયો કે ભાઈ પંખામાં જીવ આવો. આ જે છે એને સજીવારોપણ તરીકે ગણીશું. બીજા એક આપણે ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈશું કે દૂરના ડુંગરો સાદ પાડીને બોલાવતા હતા. ક્યારેય દૂરનો ડુંગર આપણને સાદ પાડીને બોલાવતો હોય નહીં, પણ આપણે જે બોલીએ એનો પડઘો પડે, એના કારણે આપણને સાદ પાડીને બોલાવતો હોય, એ આપણે જે શબ્દ બોલીશું એ જ શબ્દ ત્યાં પાછો આવતો હોય, એ વાક્ય પ્રયોગ ત્યાં થાય. રાતોરાત વન પડખું બદલે છે. રાતોરાત ક્યારેય વન પડખું બદલતું હોતું નથી, પણ વન જે હોય એ વનની અંદર પડખું બદલાય એવું આપણને એટલા માટે લાગે કે જ્યારે વસંત ઋતુ આવતી હોય ત્યારે એના પાન ખરી જાય અને સવારે નવી કૂંપળો આપણને દેખાય, ત્યારે વન સૂકું હોય એની જગ્યાએ સવારે આપણને થોડુંક અલગ લીલા પ્રકારનું દેખાતું હોય, ત્યાં આપણે આ પ્રકારનો પ્રયોગ કરીએ. સડક જાણે દોડતી હોય. સડક દોડતી જ નથી, સડકની ઉપર ગાડી જતી હોય પણ એના કારણે એવું લાગતું હોય કે સડક દોડતી હોય, એટલે એક સજીવારોપણ એટલે સજીવની જેમ જીવ પ્રકારનું કે હલનચલનની પ્રક્રિયા એમાં આપણને જોવા મળતી હોય. બીજું એક આપણે વાત કરીએ, ફૂલો જાણે હસતા હતા. અહીંયા જે આપણે વાત કરી ફૂલો જાણે હસતા હતા, ફૂલ સવારે ખીલતું હોય, સૂર્ય જ્યારે આથમમાં આવે ત્યારે એ જ ફૂલ ખીલેલું કરમાઈ જતું હોય. તો અહીંયા બે પ્રકારના પ્રયોગ છે કે ફૂલ જાણે હસતા હતા અને ફૂલ જાણે રડતા હતા. એટલે સવારના સમયે તમે જોશો તો ફૂલ તમને હસતા હોય એવા તાજા તાજા લાગશે. સાંજના સમયે જ્યારે સૂર્ય આથમમાં આવશે ત્યારે એ જ કોમળ ફૂલ જે છે એનો 12 કલાકનો પીરિયડ પૂરો થઈ ગયો છે, એટલે ફૂલ કરમાઈ ગયેલા હશે, એ પ્રકારના આપણને ત્યાં લાગશે. બીજી વાત કરીએ આપણે કે ડુંગર પર હરિયાળી જાણે સજીવન લાગતી. ડુંગર હોય એના પર હરિયાળી હોવાના કારણે જ્યારે પવન આવતો હોય ત્યારે આમથી આમ બે બાજુ હલતું હોય, એના કારણે ડુંગર આખો સજીવન હોય એવું આપણને લાગે. બીજું, વાદળ જાણે ચાલતું લાગતું. વાદળ ચાલતું હોતું જ નથી, પણ જ્યારે પવન આવતો હોય ત્યારે નિર્જીવ જે છે એ આપણને નીચેથી એવું લાગે કે ભાઈ વાદળ ચાલતું જતું હોય, પણ વાક્ય પ્રયોગમાં આપણે જ્યારે એને જોઈશું ત્યારે સજીવારોપણની અંદર એ આપણને એવું એક પ્રકાર લાગશે કે વાદળ જાણે ચાલતું હતું. બીજી એક આપણે વાત કરીએ તો અહીંયા જે આપણને આપેલું છે કે ચાંદનીની રાતમાં પ્રકાશ જાણે રેલાતો હતો. અહીંયા જે રેલાતો હતો એ કોઈ વસ્તુ ઢોળાતી હોય, જતું હોય, એના માટે આપણે જે રાગ રેલાતો હોય એ પ્રકારની વાત, તો ત્યાં આપણે સજીવ થયેલું સ્વરૂપ હોય એ પ્રકારનું આપણને ત્યાં લાગે છે. રૂપક અલંકાર જેમાં ઉપમેય અને ઉપમાન બંને એક બતાવવામાં આવે છે, એટલે કે એક વસ્તુ આ બાજુ આપી, બીજી વસ્તુ આ બાજુ આપી, બંનેને એક જ કરી દેવામાં આવે છે. એટલે એ જે અલંકાર છે એને રૂપક તરીકે આપણે ઓળખીએ, એક રૂપ થઈ જાય છે. ઉદાહરણ લઈએ, બપોરે એ મોટું શિકારી કૂતરું છે, અથવા બપોરે એ મોટું શિકારી કૂતરું બને છે. કૂતરું સાદું જ છે, પણ બપોરે એટલા માટે શિકારી બને કે જ્યારે બપોરનો સમય હોય ત્યારે વધારે તાપ પડતો હોય, ગરમી હોય, એટલે પોતાની જીભ ઊંધી કરી નાખી એ શ્વાસ લેતું હોય, આપણે ભૂલથી એને ટપલી મારીએ એટલે તરત એને શ્વાસની અંદર રૂકાવટ ઊભી થાય, એટલે તરત સીધી જીભ કરીને આપણને બટકું ભરી લે છે. શિકારી કૂતરો જે છે એનું આ એક ગુણધર્મ છે કે એ સૌથી પહેલાં બટકું ભરશે, અને જે સાદું કૂતરું એ બટકું ભરતું. એટલે અહીંયા એ વાક્ય પ્રયોગ કે બપોરે એ મોટું શિકારી કૂતરું બને છે, એ શિકારી કૂતરું ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય, એટલે સાદા કૂતરામાંથી શિકારી કૂતરું બની ગયું. એટલે આખું રૂપક થયું કે ભાઈ કૂતરું સાદું હતું પણ એ શિકારી બની ગયું. દમયંતીનું મુખ તો ચંદ્ર જ છે. અહીંયા ચંદ્ર હતો, એની ઉપર દમયંતીનું મુખ મૂકી દીધું, એટલે બંને એકરૂપ થઈ ગયું કે દમયંતીનું મુખ એ ચંદ્ર જ છે. બીજું એક આપણે વાત કરીએ, એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. સામાન્ય રીતે આંખની અંદર માત્ર આંસુની ભીનાશ હોય, પણ જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ માતા કે પિતા પોતાના પુત્રને બહાર ભણવા મૂકતા હોય, વિદેશ મોકલતા હોય, અથવા તો તે છૂટા પડતા હોય કે વિદાયનો સમયગાળો હોય, ત્યારે એની આંખની અંદર આપણને એક ભીનાશ જેવું લાગે, એની આંખ ઢીલી લાગે, આપણને એવું લાગે કે જાણે એ રડ્યા હશે. આંસુ આવ્યા ના હોય છતાં પણ આ પ્રકારનું ત્યાં લાગતું હોય, એટલે એ એકરૂપ થઈ જાય કે ભાઈ આંસુ અને લાગણી એ બંને એકરૂપ થયેલી ત્યાં વસ્તુ આપણને જોવા મળે છે.
પંડની પેટીમાં પારસ છે પડ્યો. પેટ જે છે એ પેટની અંદર જઠર એટલે કે સ્ટમક જ છે, પણ પંડની પેટીમાં પારસ છે પડ્યો એટલે કોઈ પણ વ્યક્તિને જ્યારે ભૂખ લાગે ત્યારે એક જ વસ્તુ વિચારશે કે મહેનત કરી મારે કમાવું, એટલે જે ભૂખ છે અથવા તો પેટ જે છે એ એના માટે થઈ અને પારસ છે પડ્યો કે એને સોના જેવી મહેનત કરતા એને ત્યાં એ શીખવશે. બીજી એક આપણે ત્યાં વાત કરીએ કે હરખને શોકની ના આવે જેને હેડકી, એટલે કે કોઈ હરખ હોય એને શોકની હેડકી ના આવે. એટલે અહીંયા આ જગ્યાએ આપણે જોઈશું તો જે શોક છે તો શોકની અંદર રડતા હોય પણ રડતી વખતે હેડકી ના આવે, તમે હસતા હોય ત્યારે એ ત્યાં હેડકી આવતી, એટલે શોકની હેડકી ત્યાં આવતી નથી. એ બાબતનો ત્યાં સમાવેશ થશે, જેને આપણે રૂપક અલંકાર તરીકે ગણીશું.